મેં હમણાં જ બધા સંતોને કીધું નજીકમાં ઘણા બધા મંદિરો આપણા છે, પણ ગર્વની બાબત એ છે કે રાધાકૃષ્ણ દેવના છે, નારાયણ દેવના છે, ભગવાનના મંદિરો છે, કોઈ વ્યક્તિગત મંદિર નથી. અને ધન્યવાદ છે આ પરિવારને. આ દુનિયામાં લાંબી બધી વાત નથી કરવી, ટૂંકમાં કહું, કેમ કે 1:30 વાગ્યા હવે. બીજેપી ઉપવાસ કર્યો પણ તમને બધાને કરાવડાવશે આજ દિવસ પૂરતો. થોડુંક તપ તો કરવું જોઈએ, થોડું તપ કરવું જોઈએ. અમુક અમારે ભેગા પડતા સંતો બધા ભૂખ્યા જ રહે, મારા જેવડે ફરે ને એ બધા ભૂખ્યા જ રહે, કે ખાવા મળે જ નહીં ને. આપણે ખાઈએ જ ખાવા દઈએ ને, કંઈ નહીં, પૌવા આપી દો, શું કરે ભાઈ. એટલે તાજા થયા હોય સમજી લો, મારા જોડ નથી પડતા. વલ્લભ સ્વામી તમે ભેગા ચાલુ કરો તો તમારું પેટ હરખું થઈ જાય. પણ જો આ તો મમત્વ છે, લાગણી છે સંતો પ્રત્યે. વસ્તુ એ છે કે એક સંકલ્પ થવો એ બહુ કઠણ છે. કોઈ સારો સંકલ્પ થવો, હું ઘણી વખત કીધું છે મેં, એક સારો સંકલ્પ થાય ને એના પાછળ મારું પોતાનું એનાલિસિસ કરવા જાઉં તો 250 લઈને 2000 એવા સંકલ્પ થાય કે સારા સંકલ્પને તોડી નાખે. તમે એકવાર વિચાર કરો કે આપણે મંદિરે જવું છે, તો પછી એવો વિચાર આવે કે અત્યારે આ કામ આવ્યું છે, વરસાદ આવ્યો છે, ફલાણું આવ્યું છે. હમણાં ઓલા સ્વામી કીધું ને કે વરસાદ આવ્યો તો કે વિજયભાઈ ટેન્શનમાં હતા કે મારાથી આવશે કે નહીં આવે. મેં કહ્યું આપ ફાટી જાય તોય હું તો આવું. હકીકતમાં એટલે ભૂકંપ આવે કે આપ ફાટી જાય, મારે ડાયરીમાં લખાયું એટલે પહોંચી જવું. અમે એકવાર છેક ભુજ જતા રહ્યા હતા, અને એ વખત રસ્તા બહુ સારા નહોતા, 20 વર્ષ પહેલાં. છેક ભુજ પહોંચી ગયા અને પછી કોઠારી ઉતા હતા. મેં કીધું શું થયું, કોઈ તે કે પ્રોગ્રામ કેન્સલ થયો. મેં કહ્યું હાલો પાછા. 8-10 કલાકે પહોંચ્યા ને 8-10 કલાક પાછા આવ્યા નહીં ધોઈને. પણ જો આ ભગવાનનું કાર્ય છે ને, એનો સંકલ્પ થવો બહુ કઠણ છે, બહુ કઠણ છે. આપણે જગતમાં કહેવત છે ને કે સારું કરતા આટલા 100 વીઘા ના આવે કે કંઈક આવે. સારા વિચાર કરતા 1 લાખ એવા વિચાર આવે કે જે સારા વિચારને તોડી નાખે છે. આ હકીકત છે. અને એને પાર ઉતરી અને પછી એમાં અડગ રહેવું એ બહુ કપરું છે, બહુ અઘરું છે, બહુ અઘરું છે. જેમ સિદ્ધાંતમાં રહેવું હોય તો બહુ અઘરું છે. ગમે તેને ખોડામાં બેસી જવું તો બહુ સહેલું છે. સિદ્ધાંતમાં રહેવું હોય તો અઘરું પડે. એમ સારા વિચારના ઉપર અડગ રહેવું એ બહુ કઠણ છે. અને એને પાર ઉતારવું એ એનાથી વધારે કઠણ છે. અને એ પાર ત્યારે ઉતરે છે જ્યારે ભગવાન ભેગા ભળે અને આપણી વૃત્તિઓ આપણા મનથી, આપણા તનથી, આપણા સમયથી, આપણા ધનથી એમાં જોડાઈએ. અને આ પરિવાર હું માનું છું કે ભગવાનનો ખૂબ કૃપાપાત્ર પરિવાર હશે કે આવો દ્રઢ સંકલ્પ જેમના પિતાશ્રીએ કર્યો, દાદાશ્રીને ધનાબા દાદા એમને કર્યો, અને આજે એ પરિપૂર્ણ થયો. મને હમણાં કહેતા હતા કે હોસ્પિટલમાં હતા છે એટલે તેમને કીધું કે કંઈ નહીં, કે આ મૂડીને 5 લાખ રૂપિયા આપજે ને જગ્યા આપજે. પછી એમને વિશ્વાસ ના થયો કે આ મંદિર કરશે કે નહીં કરે મૂડીવાળા. છેલ્લા ટાઈમે બોલો, હસો નહીં તમે બધા,
એ પછી એમને કીધું, પૂછો વિજયભાઈને, વિજયભાઈ ક્યાં ગયા, કીધું કે નહીં કે બધું ઉપરથી નીચે તું કરીને જ આપજે. પણ ધન્ય છે આ પરિવારને, એમના ભાઈઓને, એમના બહેનોને, ખાસ કરીને તો બહેનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે જે આ સંસ્કાર જાળવીને મૂકી રાખ્યા છે. આ કંઈ વખાણ કરવાની વસ્તુ એટલા માટે હું નથી કહેતો, કારણ કે આ છે ને, આ બધી વસ્તુ આ યુગની અંદર એક જમાનો હતો ને એક રાજા તો એવું નથી. સદયુગ છે, આજે છે, આજે સદવિચારવાળા છે, આજે માણસો છે, આજે દુનિયામાં સત્સંગ છે, આજે સંસ્કાર છે. અને એ સંસ્કાર એક જમાનામાં હતા ને એક જમાના હતું ને આવું હતું ને અમે હતા ત્યારે આવું હતું, એવું નથી. આજે જો આપણી દૃષ્ટિ સાચી હશે તો આજે એ જ ભગવાન મૂર્તિમાં બિરાજમાન છે, એ જ સંતો છે, એ જ હરિભક્તો છે. આમાં કંઈ ઉણપ આવી નથી. આ સત્સંગમાં ઉણપ જરીકે આવી નથી, વૃદ્ધિ થઈ છે. તમે વિચાર કરો, હમણાં મેં કીધું અમને આપણા મૂળી મહંતને, મેં અહીંયા તમારે અડીને કેટલા 5 મંદિર થયા, 5-6 મંદિર થયા ને, 6 મંદિર થયા, 5-6 મંદિર. બોલો આપણે અમદાવાદમાં કેટલા છે પહેલાં ગુરુજી? અમદાવાદમાં કેટલા છે? 55 ને કેટલા ચેક લઈ ગયા છો મારા પાસે? બીજા 55 તો છે, બીજા તો કેટલા ખબર નહીં, 4 જગ્યાએ ચાલુ છે. કેટલા થાય? 59 મંદિર થાય. ના ખોટું નહીં બોલવાનું, સાચું જે હોય કોણ. 59 મંદિર છે. વિચાર કરો, પણ બધા શાંતિથી પછી જો આમાં એક ખાસ ભલામણ, ના 59 જ, 59 એ તો વધારીને 160 કરશે પછી અમારે. ના પણ આજે ગર્વની વસ્તુ એ છે કે આપણા દીકરા દીકરીઓમાં સંસ્કાર જળવાઈ રહે અને આપણા સત્સંગમાં આજે મંદિરો આટલા થાય છે અને ખાલી નથી રહેતા, એ ભગવાનનો ચમત્કાર છે. આ જ મોટો ચમત્કાર. ચમત્કાર જોવા માટે કંઈ ઉપરથી આપ ફાટી નથી જતા ને પૈસા નથી પડતા, કંઈ નથી થતું. માણસો મંદિરમાં આવે, ભગવાનનું ભજન કરે, ભગવાનના દર્શન કરે અને નિસ્વાર્થપણે એ આનંદમાં પાછા ઘરે જાય ને સુખિયા થાય. આ જ મોટો ચમત્કાર છે. આજે વિચાર કરીએ કે 59 મંદિર છે, એટલે મેં ભલામણ એ કરવાની વાત કરી કે આ મારું મંદિર ને આ મારું મંદિર આપણે કરશો નહીં કોઈ દિવસ. આ રાધાકૃષ્ણ દેવનું છે, આ નારાયણ દેવનું છે. આપણે અહીંયા જઈએ ને અહીંયા જઈએ ને જ્યાં જઈએ આમાં કોઈ તફાવે જ માને ને એટલે એ ખોટું કહેવાય. એટલે આપણી સત્સંગી હોવાની મોટામાં મોટી વસ્તુ, મોટામાં મોટી જવાબદારી એ જ છે, જે ભગવાનનું છે એ મારું છે એટલું મહત્ત્વ આપણે રાખવું. આ ભગવાનનું હોય. આજે આટલી બધી મહેનત કરી, આટલો બધો ઉત્સવ મોટો કરી, આટલી બધી તપશ્ચર્યા કરી, આના આખા ફેમિલીના, આના પરિવારના બહેનો, ભાઈઓ, દીકરા દીકરીઓ, આપ સૌ એકત્ર થઈ, આ સમાજના બધા એકત્રિત થઈ અને આવું સરસ કાર્ય કર્યું છે. હવે સાર્થક ક્યારે થાય? જેનો ઉપયોગ થાય. આપણે બધા મહત્વપૂર્ણ એને ભગવાનના દર્શન કરવા જઈએ. એ જ રીતે જો બાજુ રતન પર આપણું જૂનું મંદિર, એ આ બધા વાત કરી હતી અમે સંતો ભેગા થઈને. મેં કીધું આ બધું આમ તો શું લઈ જવાનું છે? આ બધું દુકાનો ખોલીને કંટાળી જવાના છે આપણે બધા. હમણાં એ જ હસતા હતા અમે બધા. મેં કીધું આમાં મારું કંઈ રહેતું જ નથી, આપણા હાથમાં કંઈ રહેતું નથી છેલ્લે. અને એટલી દોડ કરીએ છીએ પણ ખબર નથી શેના માટે દોડીએ છીએ. અમે તમે બધા એવું, આમાં કોઈ બાકી નથી. અમારા પૈડા બંધ નથી થતા ને તમારે નથી બંધ થતા. અમારે આ ગામથી લઈને બીજે ગામ જવાનું, બીજે ગામથી તે જવાનું, છેલ્લે મરી જવાનું છે. છેલ્લે તો આ જ થવાનું છે, છેલ્લે લાકડા ભેગા થવાનું છે. દોડ શેની છે? દોડ એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણો સિદ્ધાંત અને આપણો ભગવાન. જો આપણે સિદ્ધાંત પકડીને રહીશું, મહારાજના વચનમાં રહીશું અને એ ભગવાન લક્ષી હશે, અને ભગવાનમાં બધા ધર્મ આવી જાય છે. માનવ ધર્મ આવી જાય છે, મા બાપ પ્રત્યેના ધર્મ આવી જાય છે, દીકરા પ્રત્યેના ધર્મ આવી જાય છે, આ બધા ધર્મો આવી જાય છે.
ભગવાનને આગળ રાખી અને આપણે જો કોઈ કાર્ય કરશું તો કોઈ પણ વસ્તુમાં વિક્ષેપ નહીં થાય. કોઈ પણ વસ્તુમાં આપણને મહારાજે હમણાં જ મેં કીધું પણ કહેવા ગયા હતા આપણે, મેં કહ્યું મહારાજે આજના યુગમાં સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી કે જ્યાં સુધી ના તપે તોય મહારાજ કે અમારો આશ્રિત એ કોઈ દિવસ અન્ન ધન વસ્ત્રને આબરૂએ દુઃખી નહીં થાય. આટલી જવાબદારી બાપ પોતાના દીકરાની આજના જમાનામાં લે નહીં. તો આજે એ શિક્ષાપતિનો ઉત્સવ આપણે ઉજવવાનો છે. એ વસંત પંચમીના દિવસે મોડીની અંદર તમે વિચાર કરો કે આપણે કેટલા ભાગ્યશાળી, આવા રાધા કૃષ્ણ દેવ આપણને મળ્યા છે. એટલે ખૂબ ભાગ્યશાળી છે. હું તો હમણાં જ કહેતો હતા મહંત અમારી જોડે ગાડીમાં આમાં પંચર પડ્યું પર રસ્તામાં આવતા હતા, બાકી રૂતું હતું. એ તમારે ગામ નહીં યાદ આવતું હોય તો એ મંદિર યાદ આવશે. હવે એક તો 12 વાગે અભિજીત નક્ષત્રમાં પ્રતિષ્ઠા કરી. એમને હું જોક કરતો હતો, મેં કીધું પ્રતિષ્ઠા અભિજીત નક્ષત્રમાં થવાની છે, શું થયું? 12 વાગે અભિજીત નક્ષત્ર કહેવાય. એટલે એવું કહે છે લોકો, બહુ સારું કહેવાય એવું. આપણે તો ભગવાન જ્યારે બે અત્યારે સારું જ છે દુનિયામાં બધું. પણ એમાં પંચર પડ્યું તો મેં મનને કીધું તો એ હરિભગત બેચારા રસ્તામાં અમને ખબર નહીં ક્યાં જઈએ. હમણાં જ કીધું ને ક્યાં પડ્યા જાય ખબર નથી પડતી અમને. અમે જતા હતા, તમે જ નતા, તમે તો અહીંયા આવી ગયા હતા યજ્ઞપ્રકાશ સામે. અમે ખોડતા હતા તો બધા કોઈક દોડીને બધા હરિભગત આવે એટલે તિલક છાંડવા રાખે, અહીં નહીં કે આમ જાઓ તો આમ જાઓ. બીજા ફાટક બંધ હતી તો બીજા 5-6 આવી ગયા. ઝાલાવાડના એટલા બધા પ્રેમાળ હરિભક્તો છે. મેં ધન્યવાદ છે, આમને દંડવટ કરવા જોઈએ. સાચું થોડુંક ધ્યાન રાખજો સંતો, દયા કરજો આમના ઉપર. ગામડે બામડે ફરજો. વલ્લભ સ્વામી મોટા મોટા તંબુ બાંધીને બેહી ના રહેશો પાછા. ના સાચી વાત છે. મને આમને કીડીઓ ચડીને મને કીડીઓ ચડી. મેં કહ્યું આવું આપણને મળ્યું હોય અમદાવાદમાં, મેં છોડીએ જ નહીં કોઈને. ગામમાં જ ફર્યા કરીએ અમે તો. જેટલી બંધ ફાટક હોય અહીંયા જ ઊભા હોઈએ અમે. માગવા નહીં પણ આપણા લોકો મળે છે એના માટે. હો, અનેક પ્રકારના લોકો હોય આ દુનિયામાં છે ને, બધા પ્રકારના લોકો હોય. બંધ ફાટકે ઊભા રહેનાર ઘણા હોય. પણ આજે પોતાનું ને મમત્વપણું જે આ સત્સંગની અંદર છે, હું હકીકતમાં કહી શકું અને ગર્વથી કહી શકું કે અમદાવાદ દેશ ખૂબ ભાગ્યશાળી છે. એમાં ચાહે ભુજ હોય, મૂળી હોય, અમદાવાદ હોય, જે મંદિરો આવતા હોય, બધા દેશો, બધા મંદિરો પૈકી અમદાવાદ દેશ એટલો ભાગ્યશાળી છે કે આવું સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આ મમત્વ સંતો અને હરિભક્તો પ્રત્યે જે મળ્યું છે ને, એ જગતમાં બીજે ક્યાંય નથી. તમે આંખ ઉગાડીને જુઓ તો ખબર પડે. આપણે ભગવાન સિવાય બીજું કંઈ આવતું જ નથી. આજે બીજું કંઈ જ નથી. ભગવાન અને ભગવાનના વચન, એનાથી બીજી કોઈ વસ્તુ આપણે આગળ આવતી નથી. આપણો ધ્યેય અને આપણો લક્ષ્ય છે. આજે ખૂબ આનંદ થયો અને 1:45 થયા. એટલે હવે તમને લાડવા ભેગા કરવાના છે, નહીં તો પછી મારે ખોટું ઊંધું થાય. તમે આટલી બધી તૈયારી કરી, અપાસ નહીં કરવાના બાપા, અપાસ નહીં કરવાના. હું તો આવવાનો જ હતો. હવે ગમે તે થાય, લખાઈ ગયું પૂરું થઈ ગયું. પછી કંકોત્રી ના આપો તોય આવું. હું કંકોત્રી તો મારા પાસે આમ તો હું લેતો નથી આપી તમે ને મને. જો વગર કંકોત્રી આવ્યો છે, બોલો. હા પણ એમના પાસે જ પડી છે. તમને વિશ્વાસ એમના ઉપર જ નહીં હોય એટલે વાડી આપી જાય. હા, એ તો જેવા ગુરુ એવા ચેલા હોય ને બધા પાસે. ના પણ અમે નિયમ છે, એકવાર લખાઈ ગયું ડાયરીમાં એટલે પૂરું થઈ ગયું. પછી તમે ના હો ને તોય અમે આવીશું. ભગવાન છે ને, આપણે ભગવાન છે, ભગવાનના નાતે આપણો સંબંધ ભગવાનના નાતે છે. બાકી સૂતક લાગતું નથી. બાકી ભગવાન ભેગા છે એટલે આપણે બધા ભેગા છીએ. આપણો બાપ બહુ બળ્યો છે અને એ બાપના થઈને આપણે રહેવાનું છે. ધન્યવાદ છે આ પરિવારને, ખૂબ ખૂબ ધન્યવાદ છે. ને એ જ સંસ્કારો એના દીકરા દીકરીઓમાં આવે, એના બહેનોમાં તો અવશ્યપણે હોય જ, પણ એના દીકરા દીકરીને ભવિષ્યની પેઢીમાં પણ એ સંસ્કાર જળવાઈને રહે. અને આપ સૌ હરિભક્તો અહીંયા એકત્રિત થયા છો, આપ સૌનું ભગવાન ખૂબ મંગળ કરે.
જ્ઞાનાનંદ દેવના ચરણોમાં પ્રાર્થના.